નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। મંજુલાબેન આહિરે મનસુખભાઈ રાઠોડને બીજી વખત ફોન કર્યો। નાગદાનભાઈ આહિર વિરોધ પક્ષમાં વિડીયો બનાવીને વાયરલ કરે છે। મિત્રો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ। એ પહેલા મારી ચેનલમાં મિત્રો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો। માતાજી મનસુખભાઈ, જય માતાજી। હવે તમે જે કરવું હોય એ કરો, હું ફ્રી જ છું। બોલો બોલો હેલો ભાઈ, બોલો બોલો બેન। આ તમે ઓળખી તો ગયા છો? નંબર સેવ નથી રાખ્યા? હા, મંજુલાબેન આહિર કચ્છમાંથી। હા, કચ્છમાંથી। હા, તો હવે આ ભાઈએ પાછી મારો વિડીયો વાયરલ કર્યો, સમજા? નાગદાનભાઈ આહિર કરીને તમારો અને મારો બે ભાઈ બહેન નો વિડીયો વિરોધ પક્ષમાં વાયરલ કર્યો કે હિન્દુ દેવી દેવતાનું અપમાન કરે છે ને આમ છે ને તેમ છે ને। એને પેલા આપણો જે મેં તમારાથી વાત કરી હતી એ તો કોઈ હિન્દુ દેવી દેવતાનું નતું, ઘરનો ડિસ્કસ હતો। એ તો તમને ખબર ને, જેને સાંભળ્યું હોય બધાને ખબર જ છે ને ભાઈ। હા હા, તમે કે મેં ક્યાંય જો એમાં શું છે, નાગદાનભાઈ છે ને ઈ એની યુટ્યુબ ચેનલ હલાવવા માટે કરે છે। એનામાં કોઈ જ્ઞાન નથી। તમે સમજી ગયા? કે સમજદાર વ્યક્તિ હોય તો ઊંચ નીચમાં પડે નહીં। આપણે આહિર જ્ઞાતિના મનસુખભાઈ છે એ આપણામાં નો આવે, બધાયનામાં આવે। જે માણસમાં પોતે પોતાનું જ્ઞાન હોય તો ઈ બધા દરિયામાં જે સાગરમાં પાણી જાતું હોય ત્યાં ગટરનું ગંગાનું બેય પાણી જાય। કોઈ દી ભાઈ આ મને તો જો મારા વિચારથી અને મારા મગજથી મને એવું લાગી રહ્યું કે માણસોની તકલીફ શું હોય ખબર છે તમારાથી? કે મનસુખ રાઠોડ એક કાર્યકર્તા છે, એક યુટ્યુબર છે, એક સારો એવો બહુ કલાકાર છે, તો ઈ એક જ આવડું બધું કેમ છે? અમે કેમ નથી? હવે ભાઈ તમને શેડો કાઢવાની ખબર ન હોય નાકમાંથી, અને તમને પાર્લર ને ખોલવું હોય તો બધું શીખવું પડે। પાર્લર શીખવા માટે 2 વર્ષનું કોર્સ કરવું પડે। હવે આ ભાઈને સરખા ચશ્મા પહેરતા નથી આવડતા, સરખી એક વાત કરતા નથી આવડતી। મારા સામે એને શું વાતું કરી, હું આ વિડીયો તમને વાયરલ કરી દઉં મારે તને 2 રેકોર્ડિંગ તો એ ભાઈને 2 થાપા ખાવાનો વારો આવે ને, થાપા નાખીને શું વરે આપણું મનસુખભાઈ? ઠીક છે બેન, એ એનો સ્વભાવ છે। મેં તો કોઈ દી કોઈને ફોન જ ન કરી, કેમ કે અમારે એવું છે કે જેનામાં સહન શક્તિ ન હોય, જેનામાં વિચાર શક્તિ ન હોય, જેને તમને કોઈ જ્ઞાન નો છાંટો ન હોય, એની હારે વાત કરીને શું છે, પાડા માથે પાણી રેડ્યું ટાઢું થયું। હા, એવું હોય, પાડાને કઈ જ્ઞાન નથી। હવે મને એમ કીધું કે આયરની દીકરી થઈને મનસુખ રાઠોડના પગ ન પકડે ને હાથ ન પકડે। હવે એને એ ખબર નથી કે આ બાઈ માથા પરથી પોતાના ઘરમાંથી વાત કરી, ઓને ફોનમાં વાત કરી, હાથને પકડવાની ક્યાં વાત રહી? એનો ફેસ એ નથી જોયો, એ ભાઈ એને ખબર જ નથી। અત્યાર સુધીમાં નાગદાનભાઈના જે ઓડિયો છે એમાં કોઈનું કામ થયું હોય કે કોઈનું સુલે થયું હોય ને એવો એક વિડીયો નથી। ઈ કે હું આયર માત્ર ને માત્ર હિન્દુ, માત્ર ને માત્ર એનું જ્ઞાન નથી મનસુખભાઈ એને। માત્ર ને માત્ર હિન્દુ બોલવામાં આવે છે, હિન્દુ ધર્મ જે છે કે સનાતન ધર્મ છે એની કઈ ખબર તો હોવી જોઈએ કે નહીં? અમે ઓરિજિનલ સનાતનની જે ઓરિજિનલ હિન્દુ ગણે તો અમે એમાં આવી। શું કામ કે અમે કોઈથી પક્ષપાત, જાતિવાદ કે કોઈ પણ વર્ણ વ્યવસ્થાની કોઈ પણ અહમ કે કોઈથી આમ ઝેર અમે નથી રાખતા। હવે તમે નથી રાખતા ને એ તમારે કહેવાની જરૂર જ નથી। તમારી બધાને ખબર જ છે કે તમે આવા વ્યક્તિ છો। આ તમારે શું કહેવાય, ખુલ્લેઆમ તમારે તમારો પક્ષ રાખવાની જરૂર નથી। આખી દુનિયાને ખબર જ તમારું સારું કામ હોય। હવે પેટ કેને દુખે? તમે મને ફોન કર્યો તો સાંભળો, તમે ફોન કર્યો તમારું કામ થઈ ગયું કે ન થયું? 110% ને એવું સારું થઈ ગયું। ગાડી આડી અવરી જતી હતી ને સીધો રસ્તો પકડી લીધો। હવે તમારું ગામ મેં જોયું નથી, મેં નથી તમને જોયા। તમારું ક્યાં કચ્છ ભુજ આવ્યું એ મને ખબર નથી, અમે અહીંયા આવ્યા નથી। પણ વાત એ છે કે અમે અમારા વાણી વર્તનથી અને સિંહ અંધશ્રદ્ધાના કામ કરતા હોય એને મેરેજ હટી જવાના। અરે ભાઈ, આ તમને શું, આ મને કોઈ બેને તમારા નંબર આપ્યા, પછી તમારા વિડીયો મૂક્યા કે આ ભાઈ અત્યારે બહુ સારું કામ કરી રહ્યા છે, અને કદાચ તમારું સારું થતું હોય તો એ ભાઈને 5 રૂપિયા મળવાના નથી। એ ભાઈનું તો કામ જ આ, ઈ પોતે એક કલાકાર છે। તો પછી પેલા તમારા બધા જે સાહિત્યના હતા ને ઈ વિડીયો મૂક્યા, પછી તમારા યુટ્યુબના વિડીયો તો ઓટોમેટિક આવી જ જાય। તો બધું જોયું, સમજ્યું, વિચાર્યું અને પછી ભરોસો આવ્યો, કોઈ ઉમ્મીદ આવી ને ત્યારે ફોન કર્યો। નકા એવડા નવરા હોય આપે કે તમારા સુધી વાત કરી, પણ
તમારાથી વાત કરવામાં ઓલા લફંગા લુખા જે મારા હસબન્ડ ને 5 વર્ષ થયા આખો ખાલી કરી નાખ્યો. 5 વર્ષ કા 50 થી 60 લાખ રૂપિયા કમાયેલો વ્યક્તિને એના મામા હતા મનસુખભાઈ કાનજીભાઈ ડાંગર અને આણદા. એના 2 દીકરા, એને 2 દીકરાની વહુ ને પોતાની ઘરની વહુ. મારું આખી દુનિયામાં બદનામ જ કર્યું. મને સુખેથી જીવવાય ન દીધી. આવા કપડાં પહેરે છે ને આવા વાળ કપાવી રહે છે ને આમ કરે છે ને તેમ કરે છે ને કોક મુહૂર્તનો સરદાર ભાઈ હોય કે બેન હોય નો ભરોસો કરી જાય ને મનસુખભાઈ. એક વ્યક્તિને સુખેથી જીવવાય અને એવી વ્યક્તિ કે પછી આતંકવાદ ઉભો કરે ને એને ચૂપ કરીને ઘરમાં રાખી જવા દેવા. તમારે જેવા ઘણા જોયા. એવી વ્યક્તિ સારી એને જીવવા ન દે તો કાંઈ વ્યક્તિ ઘરમાં બેસી ન રહે. હવે એને મને ખબર પડી ને ઈ મને ક્યાંથી ખબર પડી હોય? કોઈ અમારી સમાજ થી ખબર પડી હોય, અમારા કોઈ સગાવાલાથી ખબર પડી હોય. અને મારા હસબન્ડ ના અંદર ખાને જે ભાઈબંધ હતા ને એ બધું જોતા જ હતા કે આ વિચારો આ મહેનત કરેલો દિવસ રાત જોતો નથી અને આ ઘરના છોકરાઓ સારું ને બાયડી સારું દાણાય નહીં રહેવા દે. અને ટપોરીના પેટના છે બધા વિડીયો મને ક્યાં વર્ષમાં કારો મોટો કરીને પકડાતા હોય. બાયું હાટે 2 દીકરાએ 2 બાયું હાટે પકડાય. બાયું પણ હવે શું ગંગુબાઈ કાઠિયાવાડી નીચી રાખે ને એનાથી ઉપર એવી બાયું. અને મને હરાવવાની કોશિશ શું કોઈ પક્ષ જ નથી ભાઈ. હવે માવતર હોય નહીં, બેન ભાઈ હોય નહીં તો એને તો દબલાવાના ઘણા. હવે ઈ માણસ ને ઈ સોસાયટીમાં એક રાજા બનતા હતા ને એને હાલવા જેવા નથી રાખ્યા. એક મામૂલી હું કેમ કે હું સાચી હતી ને ઘરે જઈને 5 વાર દબકાવી આવ્યું. કાંઈ વાંધો નહીં. આવું તો બધું હાલ્યા કરતું બેન, બધાને કરે હોય અને હાલ્યા કરતું. પણ આ જે નાગદાનભાઈ નું એનું જે કઈ આખાદી ડીંડક છે ને એ બધી એને કઈ ખબર નથી, ઈ કરે છે. પણ અમારે તો હું મેં તો એને ઘણા મને 2 વાર ફોન કર્યો તો 2 વાર કીધું. મેં કીધું તમે ભગવાન વિશે વાત કરો, તમે સનાતન ધર્મ વિશે વાત કરો એટલે હું તમને જવાબ દઉં. સનાતન કોને કેવું? હા સનાતન વાતો કરવાની. અમે હિન્દુ ધર્મ ને અમે સનાતની. ઈ વિડીયો મનસુખભાઈ મેં આખો સાંભળી લીધો. તમે એને પૂછતા હતા જે તમે વાત કરી ને ઈ પાછળ 4 મોટા જ્ઞાની ને 4 મોટા સંત ની વાત કરી. ઈ જ બધી વાત કરે. મેં નામ દીધા ઈ તમને નામ આવડે, તમને તો તમારા નામ નથી આવડતા કે ક્યાં સંતો થઈ ગયા. ગીતાજી વિશે ના મેં એને છે ને પેલા મને તુકારા ને ગુતારા ને ગારો શું ને શું બોલતો તો ઈ વિડીયો એને વાયરલ જ ન કર્યો. હું એનાથી પ્રેમથી વાત કરતી હતી ને ઈ વિડીયો વાયરલ કર્યો. જો ગારો બોલતો તો ઈ વિડીયો વાયરલ કરે તો અમારા સમાજવાર જઈને 2 થાપા નાખી આવે. તને શું ખબર, અમને આ બાઈ થી કોઈ તકલીફ નથી. અમારા સમાજવાળાથી અને સમાજવાળાએ વ્યક્તિઓએ કીધું હશે કે બેટા આ વાંધો નથી. ભારત દેશની અંદર સ્ત્રીના મુક્તિદાતા હોય તો બાબા સાહેબ આંબેડકરે બધી સ્ત્રીનો અધિકાર આપ્યો. અને મોહનરાય હતા ને એને આ દીકરીઓને જે કઈ સતી પ્રથાનો દેશ હતો આપણો. અહીંયા જેટલા નાની ઉંમરમાં કોઈનો ઘરવાળો મરી જાય તો એની બાઈને થોડી હારી પહેરીને ભેગી જગાવી દેવામાં આવતી હતી. ઈ મોહનરાયે સીધી કીધું મારી ભાભીને હું જગવા નહીં દઉં. હવે ઈ એને કાંઈ ખબર નથી. અમારા આયરમાં જ ભાઈ હું તમને કહું કે સ્ત્રીનું કેવું. હવે ઈ કે છે ને, હવે ઈ મારા નાગદાનભાઈએ કીધું ને કે અમારા આયરમાં મનસુખભાઈ ના પગ પકડવાના. અમારી સમાજમાં આયર સમાજમાં પેલું બલિદાન દીધું હોય ને તો અમે દીધું. કેમ કે નવઘણને બચાવવા જ્યારે દેવાય વાંચવાની જરૂર છે મનસુખભાઈ. કચ્છમાં એ ને આયર શું મુસ્લિમ સમાજનું એક કચ્છ કલાધાર 1 કે 2 આવે છે. એની 7 થી 8 કચ્છ કલાધારની મોટી બુક બની. મુસલમાનના દીકરા હિન્દુનું રાજ ખાલી ભારત દેશની સંસ્કૃતિ બચે ને એના માટે પોતાના 7 દીકરા રાખી દીધા. આહિર સમાજને અમે લોણી છીએ. શું કામ કે અમે પેલા બલિદાન છે ને અમારી સમાજે દીધું હતું. નવઘણને જયારે બચાવ્યો ને ત્યારે વાલભાઈ વડારે એને ટોપલામાં નાખીને જાતી હતી ભીમડોની. અને એને કીધું કે આ નવઘણને જયારે દીધો ને ત્યારે ઈ વાલભાઈ વડારે કીધું કે બેન મને એક વચન દે. તો કે પણ બોલી જાવ કે બેન મને એક કટાર આપી દો. કેમ કે અમે વાલ્મીકી છીએ, અમારામાં છે ને જો અમારાથી આ કદાચ આવડી મોટી વાત અમારા પેટમાં નોરી અમે કટાર ખાઈને મરી જાય. નકર આ વાત કદાચ કોઈને પૂછે મારાથી બોલાઈ જાય તો નવઘણ નહીં રહે. હા રાનો વંશ નહીં રહે. રાનો વંશ નહીં રહે. તઈએ અમારા ભીમડાએ વાલભાઈ વડારે ને ન્યા કણે તમને કહું જીવ દીધા. હા જીવ દીધા તો તમે સનાતન ધર્મ હિન્દુ ધર્મ. એલા ભાઈ તને કાંઈ ખબર નથી છોટી પેઢીમાં. હા સનાતન ધર્મમાં કેટલા મહાપુરુષો થઈ ગયા, અહીંયા કેટલા વીર પુરુષો થઈ ગયા. આપણા ભારત દેશની અંદર જેટલા બારવટિયા થયા ને એટલા વિદેશના સંતો નથી થયા. વિદેશના સંતોની તુલ કરતા તો ભારતના બારવટિયાના વખાણ કરવા પડ્યા. તમે રામવાળા લઈ લો.
હા અરે ઓલો નથી વીર રામ વાળો ખાલી એનું વાંચ્યો છે મેં આખો તમે એના રાડા વાંચો ને તોય તમને ખબર પડી જાય કે આ ભારતની ધરતી એવી છે સાહેબ કે અહીંયા છે ને એક એક શબ્દનો સ્વતંત્ર અધિકાર છે. ઝવેરચંદ મેઘાણી વાણિયા હતા. હવે આયર ની વાત હું કરું રે ભાઈ, આ આયર ના દીકરા હતા ને કે શ્રી કનૈયા ટાર નામની દુકાન હતી, એમાં દારૂ વેચે મારા ઘરના માણસને રૂપિયાની ખબર નહીં. કેમ ખબર હશે તો અંદર ખાને બીતા હશે કે આ મારા મા બાપ વગરનું, ને પાછી એનું પહેલા ઋણ હતો એને 5 વર્ષ આ લોકો લુખાવનું અન્ન ખાધું તો ભોગવવું પડે. હવે આ બધી માયા ઝાડમાંથી મેં બારે કાઢે 8 જણાને આ લૂંટી ગયા હતા એના મામા વાળા. એ 8 જણા બધા માણસો હતા ને કે આ ગટરની ગંદકીમાં કોણ હાથ રાખે? બાયું સારી નથી, ભાઈઓ સારા નથી, પોતે સારા નથી, મારા દીકરા આમાં મૂકી દે. હવે આપણે મૂકીએ દઈએ પણ આપણા રૂપિયા જાતા હોય, આપણું ઘર જાતું હોય તો ન મુકાય ને મનસુખભાઈ. નહીં ખરાબ એવું કામ શું કામ કરો? કાંઈ વાંધો નહીં બેન, હવે એવું હાલ્યા કરતું હોય પણ હવે એમાં કાંઈ ડરવાનું નહીં. કેમ કે મહાન વસ્તુ સહન શક્તિ કરવાની, થોડુંક સમજ શક્તિ. કેમ કે આ દેશ શક્તિનો એટલે સહન શક્તિ. સહન શક્તિ આપણે કરી રહ્યા, એ વિચાર શક્તિ, આ બધી દેવીઓ છે. શક્તિ થાય. આપણે એમ નથી કરતા, પાણી છે ને જ્યાં સુધી આપણે હુડા ઉઠી હોય ને તો માથે ઉપડી ચડી જાય, ત્યાં ઉપર જવાની ઈચ્છા થાય ને ત્યાં નીચે સમુદ્ર દબાવવાની ઈચ્છા થાય. જો એના ઘરે કસોટી આવે ને, એના ઘરે ભગવાનનો વાસો હોય, એના ઘરે કસોટી આવે. જેની માથે, કેમ કે એની પાસે મીટર છે કે કેની માથે નખાય અને કોણ ઉપાડી શકે. તમારે દુઃખ સંતો માથે જ નાખ્યા, ભક્તો માથે જ નાખ્યા. તમે જો હરિચંદ્રન તારામતી ખડના ભાવે વેચાણા. હા, ખડને ભાવે. ઈ આપણે ઈ તમે કયો ને હરિચંદ્રન તારામતી કે 40 જણા રામના 40 જણાના પેઢીઓના નામ બોલું. હવે મને 5 ની જ ખબર, હરિચંદ્ર ને દશરથ ને તારામતી ને મનુ શત્રુપા, જેને આખી રામાયણ સાંભળી એને 5 જણાના નામ, એને 40 જણાને ક્યાંથી નામ આવે? પછી હવે તો વાતો કરે. મારી 8 વર્ષની છોકરી કે બોલાવું પોતા અને મારા ભાઈ કઈ ખબર નથી, હું 8 વર્ષની છોકરી બોલાવું. આમાં એવું હોય બેન, જેના ખાનદાનમાં જેને વારસા હાલ્યું આવતું હોય ને ઈ બોલાય. જો અમારા વારસા છે, મારા બાપુજી છે ને ત્રિકાળ જ્ઞાની. હા, એને મારા બાપુજીને અહીંયા એટલા બધા તમને કહું ઈ જ્ઞાની માણસ છે, હું એનું સંતાન. મેં આટલું જ્ઞાન કહું, મારો છોકરો ભજની કલાકાર છે, અંકિત રાઠોડ. જબરજસ્ત કલાકાર છે. અંકિત રાઠોડ યુટ્યુબ માં બોલશો ને એટલે મારો છોકરો આવશે. અચ્છા, ઈ કાંઈ જોયું નથી મેં તો. તમને મારો દીકરો હાઈએસ્ટ કલાકાર છે બેન, મોટા કલાકારો હારે ગાય છે. અચ્છા, હવે મારો એના કરતા હું તો એમ કહું, નાગદાનભાઈ આહિર કરતા તો મારો દીકરો હમણાં ઓલો ગેમિંગ નું નથી આવતા છોકરાને યુટ્યુબ માં, બધા નાના છોકરા હોય બધા યુટ્યુબ માં વિડીયો વાયરલ કરે ને હવે આ મને યુટ્યુબ ની કાંઈ ખબર નથી. આપણે એમ સમય જડ્યો ને સારી કોઈ એવી વાણી બોલતા હોય તો આપણે સાંભળીએ, એમાં શું ખોટું હતું? કે મનસુખ રાઠોડના પગ ના પડે, હારની દીકરી થઈને પેલી ગાડીમાં બેસી તો વર ભેરો હોય. અરે ગાડીમાં બેસવાની તો વાત કરે, તું હાલતી ગાડીમાં ઉપડી પડી હોય, મનસુખ રાઠોડ કેવું હોય એનું ફેસે નથી જોયો અમને. અને એનાથી મતલબ એ શું છે? એ મારું કામ કરી દીધું તો એ મારા માટે એક મોટા સાચા અને સારા એવા વ્યક્તિ કહેવાય, હિરલા કહેવાય. અને અમારે આ તો તમે કીધું કે અમે આહિર માંથી આવી, નકર અમારે કોઈ સમાજ નું પૂછવાનું જ ન હોય. શું હોય? અમે ખાલી એટલું પૂછી કે બેન તમારે શું કામ છે, અમે તમને શું મદદ કરીએ, કે બસ પૂરું થઈ ગયું. બાકી અમારે કઈ મતલબ જ નથી કોઈ નાથી. અમારે તો એવું છે, મહાપુરુષોની વાણી જેવું, કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર, ના કિસી છે દોસ્તી તો ના કિસી છે વેર. અમારે કોઈની હારે રાગદ્વેષ ના હોય. અરે આ મોટા કલાકારોની વાતો કરે કે આ થઈ ગયા, એને કેવો તો રોને કેવો તો કે શું. અને મને એને એવું ડાઉટ ગયો કે આ બેન ને પૈસા ની જરૂર, મને કે અમને કેવો તો અમે તને ઘરે કામ ગોતી દઈએ. અરે મેં કીધું તારે પૈસા તને કામ ગોતી દે, પણ એને કઈ કામ ની જરૂર નથી. હું તો હારા પાડા છે. આ તો બધી અંધશ્રદ્ધા ની વાત હતી, અને એ અંધશ્રદ્ધા જે ફેલાવે છે એ માતાજીના નામે આ બધું ઈ માતાજીની નામની, માતાજી વિશે એને ગણિતનું જ્ઞાન નથી, માતાજી વિશે શું બોલી શકે, જેને 2 શબ્દ બોલતા આવડતું ન હોય, જેની વાણી સ્વતંત્ર ન હોય. તમારા સામે કેવી 2-3 ખરાબ ગારો બોલી ગયા અને અમને કે આવા છે ને તેવા છે ને. આ નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ ને ક્યાં સુધી એને લફાડા કર્યા. હવે આપણે અહીં જે વાતો કરી, મોદી સાહેબ ને ખબરી નથી, યોગી આદિત્યનાથ ને ખબરી નથી. આ તો બધા ઓલા પીછડા રહ્યા ને એ હલ્યા કરે છે ને એને ખબરે નથી. આ તો આ ઉભા કરીને આવા મહાપુરુષોને બદનામ કરે. શું કરે? અને આપણે સંતોના નામથી ભવાડા કરીને એમાં ભગવાન શું કરે? હા, ઈ જ વાત તો છે, સંતોનો, મહંતોનો. હવે મારી વાત સાંભળો, આ જેટલા ભગવાનને બદનામ કરે છે ને આ હિન્દુ ધર્મના ઠેકેદારો કરે. શું કામ? કે હિન્દુ ધર્મનું નામ લે અને કારા કામ ઈ કરે એટલે ભગવાન બદનામ થયો કે
ઈ જ થાય ને. હવે તમે તમારા વિડીયોમાં એક શું કહેવાય ઓલા કોણ હતા ગઢવી સમાજના ભાઈ હતા ને દલિત સમાજથી તમે કીધું લગ્ન કર્યા હતા ને ઈ તમને કેવો ગગલાવતી હતી ને પછી કેવું મીઠું મીઠું જાણે સ્વેદમાં હમણાં ડૂબકી લગાવીને આવી હોય એ કયા સમાજની કોઈ હતી? આ ઈ આપણે મોંગલમાં આપણે ગામ બારા રેખાબેન. હા ઈ હું એમ કહું કે ત્યારે ગઢવી સમાજના વ્યક્તિથી લગ્ન કર્યા હતા, મોગલમાં પ્રગટ કર્યા હતા, તો ગઢવી સમાજના વ્યક્તિ કોઈ માણસો ઉભા નથી કે આવી આ બાયુ મોગલમાન નામથી બદનામ કરે? ક્યાં ગયા હતા, ક્યાં સુઈ ગયા હતા? અત્યારે છે ને મારી વાત સાંભળો, અત્યારે બધી સમાજના માણસો દીકરીઓને છે ને કંકોવાળા હાથ કરીને સીધા જ મોગલમાના ફોટા પાડી અને મૂકી દે ફલાણા ગામમાં મોગલમાં પ્રસન્ન થયા છે. પણ મોગલમાના નામે ધતિંકરોમાં કેમ કે ઈ મોગલમાં છે ને ઈ બધાયના છે, પણ આવા કાંઈ સ્ટન્ટ કરવાથી આવા નૃત્ય કરવાથી મોગલમાં નો થઈ શકો. હવે અમે આયરમાં અમરમાં બની ગયા, તો આયરમાં અમરમાં અત્યારે કોઈને અમરમાં વાહુડા કે રાહુડા કે આવડતા નથી અને અમરમાં કોઈ ધૂળતા નથી. ખબર જ છે કે ઓલી સતી જે અમરમાં જે થઈ ગયા ને એ હજી દેવાય ભાઈ આપણે દેવરાજભાઈ ને ખબર નહીં હોય કે અમરમાં છે ને સતદેવીદાસ ના અમરમાં એને તમને કહું રગત પિત્યાની સેવા કરી. હવે આના ઘરે પોણી ચા પીવાતી નથી ને અમરમાની વાતો કરવી બે નથી ભેગું હાલતું બેન. હા ઈ તો વ્યવહારે આયરમાં અમરમાં બની ગયા. હવે એને સત્યને જીવતો રાખવા સારું આખી દુનિયાને એક ઠપકો દીધો તે એક સ્ત્રી ધારે તો બધું કરી શકે. હવે એને કાંઈ ખબર નથી કે અમારે 94 વખતમાં અમરમાની ટીકા કરતા હતા માણસો. તો આ બધા અત્યારે જે સંતને ચરણે પોગી ગયા ને તઈ આ જગત નમે છે, બાકી જીવતા હતા ને ઈ બધાને આ લોકોએ ટકા કર્યા. શું કર્યું? મૂળદાસનો ટકો કર્યો. તમે જો રોહિદાસ બાપાને હેરાન કર્યા, દાસી જીવણને હેરાન કર્યા, એ જેટલા સંતો થઈ ગયા એ બધા સંતોની માથે આ પ્રજાએ હેરાન જ કર્યા છે. આ તો પછી એને ભગવાનની હારે ભેટો થઈ ગયો, નાનું નામ માંડ્યું ગુજવા, એટલે આવડા ઊંધા પડીને પૈકી લઈ ગયા. સંત શ્રી મેકરણ દાદા હતા એ જિંદગીમાં શું ક્યાંય દુખી નથી થયા? એનો આખો જીવનની વ્યાખ્યા કરો કે એવા સંત મહાંત જે એને માણસોએ સુખ કરવા નથી દીધા. જ્યાં જ્યાં એને તકલીફ થઈ તો હું એની વાણી બોલીને આજે એની વાણી અમર છે. જે બોલ્યો બધું સત્ય છે, હકીકત છે. તમે કહો કે તમે ઓલો કીધું ને ઓલા રાણાભાઈ જે મને રાણાભાઈ નો ફોન આવ્યો હતો, ઈ કઈક આ દેવરાજભાઈ નાગદાનભાઈ ને કઈક હગા થાય, રાણાભાઈ કરીને એને ઈ એમના હગા થાય. હવે ઈ પછી આને છે ને ઈ રાણાભાઈ ને ફોન કરીને એવો વિડીયો માફ કરાવ્યો કે આપણી આહિર સમાજમાં આમ થઈ ગયું છે ને તેમ થઈ ગયું છે એમ કરીને ઓની પાસે માફી માંગાવી. નકર ઈ માણસે તો નિર્દોષ ભાવે ફોન કર્યો. હવે મારા ઓડિયોમાં જે બોલે છે ને એવું એના ઓડિયોમાં જોઈ લીજો. એને આ ભાઈ એને ફોન કર્યો, શું કર્યું? હવે ઈ ફોન કરીને તું વાયરલ કરતો કઈ એનાથી મહાન બની નહીં. હવે ભગવાન રામના અંગૂઠા ધોઈને કેવટ પીતા હતા, તો પોતાને અંગૂઠા ધોઈને પાણી પી. પણ અંગૂઠા ધોવા લાયક તો હોવો જોઈએ ને, સારું પાણી તો આ વાત એવી છે બેન. પાણી ક્યાંથી હોય ભાઈ? આ છે ને જો રામચંદ્ર ભગવાન છે ને કેવટના ઓલા હુડકામાં બેઠા, રામ ને લક્ષ્મણજી, એટલે ઓલો જે કેવટ હતો ને ઈ ભગવાન રામના અંગૂઠા ધોઈને એનું સરનામત લેતો હતો. લક્ષ્મણજીએ કીધું કે આને પણ આ જોતો ખરા કેવું કરે, એટલે હુડકું આઘેરુક લઈ જાય ને પછી પાછું લઈ આવે. ઈ દરિયામાં હુડકું આઘેરુક લઈ જાય ને પાછું લઈ આવે. એટલે લક્ષ્મણજીએ કીધું ભગવાન રામને, પ્રભુ તમે આને કયો ને આ કાં આઘો લઈ જાય ને અડધેથી પાછું વારે, આ કાં કેમ પુગાડતા નથી? એટલે ઓલા 4-5 ચક્રું મારીને એટલે ઓલા કેવટને કીધું, એલા ભાઈ કે તું અમારા હામા કાંઠે જાવું ને તું અડધેથી પાછું કાં વારી? ઈ કે બસ પ્રભુ થાકી ગયા તમે. તો કે હા પણ હવે અમારે સામે જવું કે ભગવાન અમે 84 જન્મથી આવના ઘુમરા મારી આવી છે, તો અમને કેમ થતું? અમે ને કોઈ દી હામા કિનારે ફૂગ્યા ને ભગવાનના 4 ચક્રુમાં તમે થાકી ગયા ને મીંડા કેવા કે અમારે હામા કાંઠે જવું છે પ્રભુજી, અમે નહીં તારી ગયો, અમે આયા ને આયા ઘુમરા મારી. આ મહાપુરુષોની વાત છે. આ ભગવાને કીધું છે. વાત તો શ્રી રામ જય રામ શ્રી રામ, ભાઈ શ્રી રામ ની ખબર નથી. એને કીધું કાંઈ તમે કર્યું કાંઈ. હા, અને હવે સબરીબાઈ ની શું વાણી હતી, શું ભક્તિ હતી. સબરીબાઈ વિશે એને એક ગણિત નું જ્ઞાન નથી, રામ નું નામ ને. મારી વાત સાંભળો બેન, ચંદન છે ને ચંદન નો એક ટુકડો હોય અને કદાચ 10 ભારા લાકડા નાખો તો ચંદન ના ટુકડા તો ન થઈ શકે. हाँ, चंदन का एक टुकड़ा भला, चंदन का एक टुकड़ा भला और काष्ठ का भारा. अरे संत की एक घड़ी भली, बाकी मूर्ख का है जन्मारा. मूर्ख आखी जिंदगी जीवे ने તો એની ઘડી તો લે ન થઈ શકે. મનસુખભાઈ, હું તમને એક પ્રશ્ન પૂછું. સંત જે કોઈ હોય એ કોઈ એક સમાજ ઉપર જ જન્મે, બીજી કોઈ સંત છે ને એ સુરા ને સુરા એટલે સુરા મણી કહેવાય અને હિરલા કહેવાય. તો ગમે અહીંયા પેદા થાય.
હા પણ હવે આમાં તો એવું છે બેન, કાંઈ વાંધો નહીં, અત્યારે તમારે કાંઈ તકલીફ નથી ને? ભાઈ તકલીફ તો નથી, પણ મોટે ભાઈ કાલે મારો વિડીયો યુટ્યુબમાં વાયરલ કરી નાખ્યો, પણ જે મારો ને એનો વિરોધ થયો ગગલાવા વાળો વિડીયો, ઈ તો એને કર્યો જ નહીં. અને જો પ્રેમથી વાત ને શાંતિથી એને સમજાવતી હતી કે ભાઈ હજી તું ઘણો ભૂલો પડી ગયો ને ઘણી તને તકલીફ હે, તું હજી ક્યાંક શાસ્ત્ર વાંચ તો તને ખબર પડે કે શું શાસ્ત્ર, શું નીતિ, શું ધર્મ. ઈ વિડીયો એને પ્રેમથી વાત કરતી હતી, ઈ હું કર્યો. એને ઈ ખાલી છે ને વાહ કરવા વાળો માણસ છે, એટલે નાગદાનભાઈ ની કઈ ખબર નહીં, પણ લગભગ છે ને એવા ઓડિયા મૂકી અને આવું કરાય નહીં, કેમ કે અમારા જે કઈ એવું છે નહીં. આ તો અમે તો તમે મને કેટલા ફોન કર્યા, એક ઓડિયો મૂક્યો મેં? હા પણ ભાઈ તમે મને જેટલા ફોન કર્યા તમે પૂછો રે ને કે બેન આ ઓડિયો મૂકું કે ન મૂકું. હવે પૂછે જે ગેરકાનૂની કામ ન કરો ને મૂકવું પડે કે આ બધા એની ઓલી વાહ કરે છે અને એ એની રીતે બધું કરીને અમે કઈક છીએ એવું સાબિત કરવા માંગે છે. આપણે કાંઈ નથી સાહેબ, આપણે કાંઈ નથી. ઈ જે મોટા આપણા મનથી ઊંચા કહેવાય કે જે આપણે પોતાને માનતા નથી ને દુનિયાને કઈ કહી છે ને તો ઈ મહાન કહેવાય ને કાંઈ નથી ને બેન. અમે આ વિડીયો યુટ્યુબમાં મૂકીને એટલે મનસુખભાઈ મહાન છે ઈ વાતમાં લાલા નહીં, ઈ ખોટી મેટર છે. કેમ કે મહાન તો તમારી વાણીથી છે ને, જગત તમને પદ આપે. તમે શું કામ કહો છો હું કાંઈક છું એમ? કેમ કે ઈ તો વાણી વર્તનથી માણસ મહાન હોય, કર્મથી મહાન છે. કર્મ નિશ્ચિત, કર્મ તમારું એવું છે તો જગત તમને નમન કરશે. બાપા એવા કર્મ કરો ખાડાય ખાઓ. હા ખાડ. હવે આને હવે હું જો શું કરું ને ઈ જ મને સૂચતો નથી. નાગદાનભાઈ છે ને ઈ એવું વિચારે છે કે હું હિન્દુ ધર્મમાં આ બધાયનું વારી લઉં અને આ બધાય મને પ્રેમ કરે, પણ એમ ચાહતા નથી. ચાહત શબ્દની છે કે એક શબ્દ હે ગુરુદેવ કા જાકા અનંત વિચાર, થક ગયે મુનિજન પંડિતો બાપુજનો વેદ પામે ન પાર. હવે એને ગણિતનું જ્ઞાન નથી ભાઈ, તો પછી ઇંગ્લિશમાં ઓકે ને આ બધું બોલે રહ્યો. હવે એને કોક શીખવાડવાળો સારો વ્યક્તિ નથી જડ્યો અને શું નાખી દે રહ્યો યુટ્યુબમાં. હવે યુટ્યુબ શું એમ હાલે ભાઈ? કાંઈ વાંધો નહીં બેન, હાલ્યા કરે. ઠીક છે, કાંઈ વાંધો નહીં, શાંતિથી રહેજો. અને કાંઈ એવું હોય તો ક્લેશ બ્લેશ હોય તો ટાળી દેવાનું, થોડુંક સહન શક્તિ કરવાનું, રહેવા દેવાનું. કેમ કે સ્ત્રી જાતિ છે સહન શક્તિનું પાત્ર છે. ઝીણી વાતમાં ઊભું નહીં કરવાનું અને થોડુંક ખમી અને જિંદગી જીવવાની. કેમ કે આ જિંદગી છે ને એમાં આવું સારું નરું હાલ્યા જ કરતું હોય બેન. 5 જણા સારું કહેતા હોય, 5 જણા ખરાબ કહેતા હોય, એનાથી કાંઈ આપણું મહાન. પણ મનસુખભાઈ સારા કહેતા હોય ને એનાથી આપણે સારા ન લાગીએ ને ખરાબ કહેતા હોય એનાથી આપણે ખરાબ. આપણે પોતે જાણતા હોય કે આપણે કેવા માણસો છીએ, પણ દુનિયામાં બે મૂર્ખના સરદાર એવા ભેગા થઈ ગયા. આપણે હક ના લેવા દેતા હોય ને તો પછી બહુ થઈ જાય ને ત્યારે ઉપડી પડીએ, નકર આપણે જીવનમાં શાંતિથી જીવતા હોઈએ. ઈ પણ એને શું થઈ ગયું ખબર છે? નાગદાનભાઈ ને એવું થઈ ગયું, એને મનસુખભાઈ ને ફોન કર્યો ને એટલે એને એનું અહમ ગવાણો. શું થયું કે મને ફોન ન કર્યો, મને કેમ કરો, મને કરવાનું હતું કે તને તારે એના સુધી શું કામ જાવ? અમે આયર માં આટલા બેઠા, અમે તો દિવસ ઉઠાડવા વાળા અમારા આયર જ હતા, કોઈ તો બીજા નતા ભાઈ. તને શું ખબર હોય અમારા ઘરની નેતા? આ બધું કેવું હોય કે દી વાળે દીકરા કા ધોરીન કા થરા, કા વણના જીંડવાન કા ઝાકરિયા ખરા, દી ઉઠાડે કા વહુન કા વરા, કાંઈક પાડો ઈ નકર ભાઈઓ તો ખરા જ. આ કવિ કાગ બાપુએ કીધું પપ્પા. હા પણ ભાઈ હવે એને કોઈ આપણા મારો વિડીયો વાયરલ કરી નાખ્યો, પાછી બીજી વાર એકવાર તમારો મારો જો મેં તમારથી વાત કરી હતી જે ઘરની પર્સનલ ડિસ્કસ હતી અને એનાથી વાત કરીને એ જે પહેલી વાર મેં એને ગગલાવામાં આવ્યો એ વિડીયો વાયરલ કર્યો જ નહીં. એને ખબર છે કે અહીંયા મારો ખરાબ લાગશે, એને હારું જ લગાડવું છે. હવે હારો તું પેલો થાત ખરો ભાઈ, પોતે તું હારો નથી. બાયુને એને મારો વિડીયો વાયરલ કરીને શું કમાઈ લેશે? યુટ્યુબર થઈ જશે, કદાચ એને 2-5 રૂપિયા લાઈક ને સબસ્ક્રાઇબ ને જે કાંઈ હોતું હશે એને મળી જતા હશે, એનાથી એનું પોતાનું નીચો જાય. બેનું ના વિડીયો મળે કોઈક માણસ ના મૂક પૂછે વાળાને તો તારી ખબર પડે. બેનું તને મૂકી જ દેવાનું, ત્યાં કૂતરામાં કોણ હાથ રાખે? કાંઈ વાંધો નહીં. સારું બેન, ભલે આવજો અને કાંઈ કામકાજ હોય તો રિંગ કરજો. અને બને ત્યાં સુધી બધી સમાજ સાથે બેહીએ કે આપણી સમાજનું બધાયનું જળવાઈ રહીએ એવું જીવન જીવવાનું. આમાં બધું આવું હાલ્યા કરતો હોય. કદાચ કોઈ એવું કહે તેમાં આવેશ કરી અને કુટુંબ ક્લેશ કે સમાજને કલંક દે એવું કામ નહીં કરવાનું. પણ ભાઈ આમાં કોઈ સમાજના કે કોઈ ઘરેલી વાતમાં સમાજ ક્યાં આવી જાય? કે આ અહમ સંતોષી માણસ હોય ને ઈ સમાજને ઉશ્કેરે, સમાજને ઓલું કરે. આપણી સમાજમાં ઈ જો વારી ખેલે જઈએ બોલે ને એવું બોલે, આપણી સમાજની દીકરી, આપણા સમાજનો માણસ. ભાઈ આમાં કોઈ સમાજનું ન હોય, બધાની હારે હળી મળીને રહેવાનું. બાપા જો સમાજ હોય તો તમને કહું, વણાર નામના આયર હતા,
અને વણકરની નો ભાઈ હતો. ઈ વણાર નામની દીકરી હતી ને એને જોગડા નામનો દીકરો હતો, એને ભાઈ કર્યો હતો. અને એને દુઓ કીધો કે તમે અમે વણાર ને તમે વણકર જેની નાતે નેડો નહીં. હવે મને ગુણ ને રોર આવે ગેમાર કે મને જાત પૂછોમાં જોગડો હું હતો. ઈ જે આહિરની દીકરી હતી ને એના મામેરા અમારા વણકરે પર્યા છે ને, ઈ અમરેલી જિલ્લાનું ગામડું છે. ન્યા કણે આ મરસ્યો ગવાણો છે. હા પણ ભાઈ એને કોઈ વસ્તુનું જ્ઞાન જ આયરની નથી. દીકરી હતી ને બેન, આયરની દીકરી, ઈ એના ભાઈના ઘરે જાતી હતી આંટો મારવા. અને એના ભાઈને ખબર પડી ગઈ કે મારી બેન ને ત્યાં છે ને વર નબળું થયું છે, એટલે મારી બેન આ ધમ તરઝાળ તડકાની હાલી આવે છે ને, એટલે કદાચ કઈક 5 પૈસા કે કઈક ઘઉં ની આશા રાખીને આવતી છે. એટલે આને નો દેવું ને એટલે એને મોઢું હંગરી ગયા. મોઢું હંગરી ગયા ને એટલે એની બેન ભારી ગઈ વાહિની ડેલી થી મારો ભાઈ નીકળી ગયો. આવીને જઈને પૂછ્યું કે ભાભી મારા ભાઈ ક્યાં ગયા છે? તમારા ભાઈ તો બહાર ગામ ગયા. આ જીવતો ઇતિહાસ છે, અમરેલી જિલ્લાનું ગામડું છે. ત્યાં તમે આ જોઈ લીજો, સર્ચ કરીને પણ જોઈજો. આનો રાહડો ગવાણો છે, તમે યાદ કરજો. ઈ એના બેન ને ત્યાં દાખલ થવું, ભાઈ ને વાહિની ડેલી થી નીકળી જવું, એટલે આયરાણી માંડ્યા રોવા. એટલે રોતે રોતે કીધું કે આલ્યો બેન પાણી પી લ્યો. ના હવે મારે પાણી નથી પીવું. ઈ રોતા પૈકી પાછી વળી ગઈ. એના ભાઈ ત્યાં પાણી નું પીધું. ઈ જોગડા નામનો જે વણકર હતો ને, ઈ ત્યાં બાજરાનું ગાડું ઠલવતી હતી. ત્યાંથી આયરાણી રોતી રોતી નીકળી જઈને કીધું બેન કોઈ કેમ રોતા રોતા જાવ છો, કોઈ ગુજરી ગયું? ના ભાઈ એવું કઈ નથી. તો કેમ આટલા બધા રોઉં છું હું કામ? કે ભાઈ એમાં એવું થયું, હું મારા ભાઈના ઘરે જાતી હતી પણ મારો ભાઈ મારાથી મોઢું હંગરી ગયો ને એટલે મને ઓછું લાગ્યું, બીજું કઈ વાંધો નથી. ઈ તમને કહું, ઈ જોગડાએ કીધું કે બેન એમાં હું તારો ભાઈ જ છું ને, કે સારી રહી જાય. છોકરાએ ગયા જા ફૂઈને ઘરે ગાડું બાજરાનું ઠલાઈ જાઓ. અરે મનસુખભાઈ, 1 મિનિટ બેન, ઈ તમને ઇતિહાસ આપું છું. મને યાદ આવી કે અમે કલાકારોના યાદ આવે પછી અમે વાગોળી નાખી. ઈ સારું કયો ને ભાઈ, બહુ સારું લાગે. ઈ એની ફઈને ગાડામાં બિહાડી અન્ય મૂકેવા છોકરાને આવતા 2 દીની વાર લાગી ને, એટલે આ વણકર જોગડો ની 2 જણા વાતો કરતા હતા કે હજી છોકરો આવ્યો નહીં. કે ઈ બાઈ એવું કે છે કે મારું ધાવણ થયું હોય છે, તમે બાજરાનું ગાડું દીધું ને, મારું ધાવણ થયું કે ગાડું ઢાંઢા મૂકીને આવતો હોય છે. 3 દિવસ છોકરો આવ્યો ને કીધું બેટા રાય ઉલાડતો. બેટા કાં ગાડું ઢાંઢા? કે બાપુજી ફૂઈને તમે બાજરાનું ગાડું દીધું પછી ગાડું ઢાંઢા મેં દઈ દીધા. ઈ આયર ગુજરી ગયા. અને તમને કહું વાણંદ જઈને મેલો દીધો બેન તારો ભાઈ આયર ગુજરી ગયો. ઈ ભેહું દોતી હતી ને તો ભેહું દોઈ લીધી. અને ત્યાર પછી તમને કહું એને મોં વાળ્યું. બધે આડો પાડો એને કીધું હગો ભાઈ ગુજરી ગયો તો નાઈને એટલું બધું મોં વારવામાં વાર લાગી. 6 મહિનાના વાણા વાઈ ગયા ને જોગડો મરી ગયો. અને જઈને વાણંદે મેલો દીધો કે બેન તારો ભાઈ જોગો મરી ગયો. આને મંડી માથા પછાડવા ને તઈ આયરાણીઓ બધે ઠપકો દીધો. જવું તો ખરા હગો ભાઈ મરી ગયો ને, તઈ આને મોં વારવામાં પોણી કલાક કરી હતી ને એક મેઘોળનો જણ મરી ગયો એમાં માથા પછાડે છે. તઈ એને મરીસ્યો ગાયો કે અમે વણાર નહીં વણકર અમારી નાતે નેડો નહીં, પણ હવે મને ગુણ રોવરાવે ગેમાર કે મને જાત પૂછો માં બાપા જોગડો હું હતો. સાહેબ આના રોણા હોય આ જગતમાં, એની માણસોએ રોણા કર્યા છે. હવે આ નાગદાનભાઈ ને કાંઈ ખબર નથી. ચાલુ ગાડામાં સીધો ગમે ત્યાં ચડી જાવ તો બેન એનો ધોકો કરાય નહીં. કેમ કે અજ્ઞાની માણસ કહેવાય. જેને ઇતિહાસની ખબર ન હોય, જેને જેના ધર્મની ખબર ન હોય અને કદાચ વાતો કરતા હોય તો એનાથી કાંઈ ફેર પડે નહીં. હાથી હાલ્યો જતો હોય ને હજારો કૂતરા ભણતા પણ એને ખબર ન હોય. હા ખબર ન હોય. આપણે આથી જેવા જ છીએ મનસુખભાઈ. હવે જો મારા હસબેન્ડ છે ને એનો સ્વભાવ કેવું છે, એ ગમે એમ કરે ને દુનિયાથી મતલબ ન રાખે. આપણે જે કરી રહ્યા છીએ ને પણ ક્યારેક આપણે એ તકલીફ એકવાર થાય ને તો 4 દિવસ તો બગડે ને મનસુખભાઈ. હું ઈ વસ્તુ તમને કહેવા માંગુ છું. કાંઈ વાંધો નહીં બેન, મારી વાત સાંભળો. હવે ઈ છે ને એમાં હાલ્યા કરે ને નાગદાનભાઈ ને કદાચ મારા ફોન બોન આવશે તો હું કહી દઈશ. એમાં કાંઈ ટેન્શન લેતા નહીં. અને ઈ કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી. ઈ તો વાત થઈ જાય ને આવું બધું હાલ્યા કરતા હોય. જે માણસના આવે સ્વભાવ હોય ને ઈ આવું કરે. એમાં કાંઈ ન હોય. મતલબ એ ચંદન ની સુગંધ ન મોકલે, દુરીજન ની સુગંધ ન મૂકે. એમાં કાંઈ અફસોસ કરવાનો ન હોય. હાલ્યા કરતો પણ આપણે આપણું ઘર પરિવાર કોઈની બીકે નથી ભાઈ, બીકે નથી. આપણે કાંઈ ખોટું કર્યું હોય ને તોય બીક હોય. હવે આપણે કોઈ ખોટું નથી કરે શું બીક હોય ભાઈ? કાંઈ વાંધો નહીં બેન. આ તમે અત્યારે જે સંવાદ કર્યો ઈ તમે તમારે મૂકવો છે યુટ્યુબમાં? ભાઈ યુટ્યુબમાં મૂકશો તેનાથી કાંઈ ખોટું તો કર્યું નથી. આપણે વાતચીત કરીએ અને ખોટું અમારે એવું છે કે આ તો નાગદાનભાઈએ તમારો ઓડિયો મૂક્યો તો એને ખબર પડે કે ભાઈ આઈને આવું ખોટું ઊભું કરવા માટે મૂક્યો છે. તો તમારે એવું જો તમારો ખોટો વિડીયો મૂક્યો હોય તો તમે આની મંજૂરી આપો તો આપણે મૂકીએ બેન.
આ મંજૂરીમાં ભાઈ પહેલા મેં તમને મંજૂરી ખુદ આપી હતી અને મને જે બેને કીધું હતું ને કે ઓડિયો મૂકી દો તમારું કામ થઈ જશે ને થઈ ગયો. ઓલા લુખા જે હતા ને એ બધા ભાગી ગયા છે સુખેથી. બેન, જો, સારી એવી અમે તો જિંદગી જીવી રહ્યા. તમારું કામ થઈ ગયું તો મારો ફોન ન આવે કોઈ દી, કેમ કે હું કોઈને ફોન કરતો જ નથી. કેમ કે મારો એક સ્વભાવ છે, મારી રિંગ જ તમારામાં ન આવે. કેમ કે હું કોઈને ફોન નથી કરતો. હું કામ કે અમારી પાસે મુદત ટાઈમ નથી. આ તો સવારમાં અત્યારમાં તમારો ફોન કાલને એમાં હતા ને મેં કીધું ઉપાડી લઉં. વળી એમ થાય કે મનસુખભાઈ મારો ફોન ન ઉપાડે એટલે અમારે શું હોય બેન કે ગમે ત્યારે ગમે એ હોય ફોન ઉપાડી લઈ. સમજી ગયા કે પણ વેઇટિંગમાં હોય તો થોડુંક વાર લાગે. હા પણ મનસુખભાઈ તમારું કામે ઘણું છે ને ભાઈ. હવે તમે સાહિત્યકાર છો, તમે કલાકાર પણ છો મનસુખભાઈ, અને કાંઈ વાંધો તમે આવું નહીં. સારું કામે કરી રહ્યા છો ને. ભલે, દુનિયાને ભલે. એક સારું બુદ્ધ દેવા માટે કામે કરી રહ્યા છો ને. ભલે હો બેન, હવે હાલો એને પછી વિરોધી- મળશું. હે હા પછી નેક્સ્ટમાં કરશું વાત. કેમ કે હવે હું છે ને એટલો ફ્રી અત્યારે વાંધો નથી. નથી ભાઈ. આ તમે કર્યા રાખો. તમારો ભલે ફોટો તમને બોટો કાંઈ મોકલજો. મૂકવું હોય તો તમારો મને ફોટો કાંઈ સારો વાંધો નથી. બેન, તમારો ફોટો એકાદો બીજો સારો મોકલજો. એટલે અમે આ છે ને આપણે આમાં જે મહાપુરુષોના આહિર સમાજના જે આમાં ઇતિહાસ આપ્યો છે એટલે મૂકવાનો ઈચ્છા હતી અમારી. જો તમારી ઈચ્છા હોય તો હો ભાઈ ઈસામાં કાંઈ આમાં કાંઈ ખોટું નથી. મૂકવું હોય તો મૂકી દેજો. પણ ફોટો અત્યારે મારે સારો કે ખરાબ, હું તો મોટા મોબાઈલમાં ફોટા જ નથી રાખતી. પણ હવે મૂકી દઈશ ભલા ક્યાંકથી પાડી બાડીને. ભલે 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 કાંઈ વાંધો નહીં. હાલો જય મુરલીધર, જય ભલે. મુરલીધર, જય માતાજી મનસુખભાઈ. જય મુરલીધર, જય મુરલીધર.